લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર દસાડા તાલુકામાં સતત 2 દિવસ વરસાદથી ખેડૂતોના ખેતરોમાં રહેલા ઊભા પાકો પાણીમાં ગરકાવ. ખેડૂતોને મોઢામાં આવેલું કોળિયો છીનવાયો. દસાડાના નાના ગોરૈયા ગામમાં પણ ઢીચણ સમાણા પાણી ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે આફતરૂપી વરસાદ. કપાસ, મગફળી, એરંડા જેવા પાકો નિષ્ફળ. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ. આગલા વર્ષે વરસાદની નુકસાનની સહાય પણ નથી મળી, ત્યાં બીજા વર્ષે પણ વરસાદથી નુકસાન. મોંઘા બિયારણ, મોંઘી દવા, મોંઘી મજૂરી અને વાવેતર કર્યું. કપાસમાં ફૂલ બેસ્યા ત્યાં પાણી ફરી વળ્યું. ખેડૂતોમાં ભારે રોષ. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગામ નાના ગોરૈયા છે. દેવભાઈ, વિખાભાઈ, વરસાદ 2 થી 3 દાડાથી એક જ ધારો સતત 10 ઇંચ જેવો પડી ગયો. અત્યારે આ અતિ વરસાદ પડ્યો છે અને તમારા બીટી અને એરંડાના કપાસમાં જે પાણી ભરાયું છે, તો તમે અત્યારે શું એની વ્યવસ્થા શું કરો છો? અત્યારે હાલમાં વ્યવસ્થા પૂરા ભરી રહ્યા છે અને મશીનો ચાલુ કર્યા છે. બરાબર. અમારા ગામમાં ઘણો વરસાદ છે. 5 તારીખથી ચાલુ થયો છે અને અત્યાર લગી બંધ જ નથી રહ્યો. એટલે લગભગ 10 થી 12 ઇંચ વરસાદ પડી ગયો છે અને બધા ખેતરો પેટમાં ફેરવી ગયા છે. તો અમારી માંગણી એવી છે કે એસડીઆરએફની જે યોજના હેઠળ જે ખેડૂતોને લાભ મળવા હોય પાત્ર, તે અધિકારીઓને અમારે જણાવવા માંગીએ છીએ અને તાત્કાલિક ધોરણે કોઈ એવી ટીમ બનાવે અધિકારી, તો તે અધિકારી મુલાકાત લે ખેતરોની, તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે. અને અત્યારે બીટીમાં ફ્લાવરિંગનો સમય છે, એટલે ફ્લાવરિંગ તો બધો વરસાદના કારણે બધો ખરી ગયો છે. એટલે ઘણું નુકસાન છે અમારા ગામમાં. મારું ગામ નાના ગોરૈયા, પટેલ જયેશ કુમાર દર્શુકભાઈ.